પ્રકરણ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં આજે આપણે જોઈશું કિરણાકૃતિ દ્વારા ઉપયોગ દ્વારા આપણે ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ. એટલે કે આપણે કિરણાકૃતિ, કિરણની જે આકૃતિ છે, પ્રકાશના જે કિરણો હોય એની આકૃતિ દ્વારા, એના ઉપયોગ દ્વારા આપણે ગોળીય અરીસાઓ વડે જે અલગ અલગ પ્રતિબિંબો રચાય છે એ પ્રતિબિંબોનું નિરૂપણ કઈ રીતે કરી શકાય એના વિશે માહિતી મેળવશું. તો એ પહેલાં આપણે શરૂઆત કરીએ કે આ ગોળીય અરીસા વડે જે પ્રતિબિંબો મળે છે એની આપણે કિરણાકૃતિ દોરવાની છે. તો શરૂઆતમાં આપણે કહી શકીએ કે આપણે જે ગોળીય અરીસા સામે કોઈ એક નિયત કરેલી અથવા તો નિયત સાઇઝની, નિશ્ચિત સાઇઝની કોઈ મોટી વસ્તુ છે, એવી મોટી વસ્તુ આપણે રાખેલી છે એવું તો પહેલાં વિચારવું પડે, બરાબર. આપણી પાસે કોઈ ગોળીય અરીસો છે, એની સામે કોઈ નિશ્ચિત સાઇઝની એક મોટી વસ્તુ જે છે એને આપણે રાખેલી છે એવું આપણે વિચારવાનું છે. તો આપણે પહેલાં તો એ જ કહી શકીએ કે ગોળીય અરીસાની સામે કોઈ નિયત સાઇઝની મોટી વસ્તુ રાખેલી છે તેવું વિચારો, બરાબર. આપણે પ્રતિબિંબ લેવું છે તો જે ગોળીય અરીસો આપણે લીધો હોય એની સામે કોઈ મોટી વસ્તુ છે એને આપણે રાખવી પડશે. એટલે કે એવું આપણે વિચારવાનું છે કે આપણી પાસે ગોળીય અરીસો છે ને એની સામે કોઈ મોટી વસ્તુ છે ને આપણે રાખેલી છે, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે આ મોટી વસ્તુ જે છે એનો દરેકે દરેક નાનો ભાગ એ એક બિંદુવત કહી શકાય કે મોટી વસ્તુ છે એમાં ઘણા બધા એવા નાના નાના ભાગો હશે. તો દરેકે દરેક જે નાનો ભાગ છે એ નાનો ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે વર્તે છે. એટલે કે એ આખી મોટી વસ્તુ એમાં ઘણા બધા નાના નાના ભાગ હશે કે જે પોતે એક બિંદુવત એટલે કે એક નાની વસ્તુ તરીકે કાર્ય કરે છે, બરાબર. અને આ દરેકે દરેક બિંદુમાંથી આપણે કહી શકીએ કે અનંત સંખ્યામાં, ઘણી બધી મોટી સંખ્યામાં જે કિરણો છે, કિરણો ઉત્પન્ન થાય છે. તો આપણે કહી શકીએ કે આ મોટી વસ્તુનો મોટી વસ્તુનો દરેકે દરેક નાનો ભાગ એક બિંદુવત પદાર્થ તરીકે કાર્ય કરે છે અને તેમાંથી અસંખ્ય કિરણો બહાર નીકળે છે, બરાબર. એટલે કે આ જે મોટી વસ્તુનો દરેકે દરેક નાનો ભાગ છે એક બિંદુવત પદાર્થ તરીકે કાર્ય કરે છે અને તેમાંથી અસંખ્ય સંખ્યામાં જે કિરણો છે ઉત્પન્ન થઈને બહાર નીકળશે. હવે અહીંયા આ વસ્તુના પ્રતિબિંબનું સ્થાન આપણે નક્કી કરવું હોય, જે વસ્તુ આપણે રાખેલી છે એના પ્રતિબિંબનું સ્થાન જે આપણે નક્કી કરવું છે, તો એ નક્કી કરવા માટે આપણે કિરણાકૃતિ, જે કિરણવાળી આકૃતિ બનાવવાની છે, એ આકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતા જે કિરણો છે એ કિરણોની વિશાળ જે સંખ્યા છે, આપણી પાસે તો અસંખ્ય કિરણો એવા રહેલા છે, આ કિરણોની જે વિશાળ સંખ્યાના કિરણો આપણી પાસે રહેલા છે એમાંથી આપણી અનુકૂળતા મુજબ કેટલાક કિરણો લઈ શકાય. એટલે કે એવા કેટલાક કિરણો જે અનુકૂળતા મુજબ આપણે લઈને એના દ્વારા આપણે આ પ્રતિબિંબ છે, પ્રતિબિંબની કિરણાકૃતિ બનાવી શકીએ છીએ, બરાબર. આપણે કહી શકીએ કે વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે અહીંયા વસ્તુ એટલે કે આપણે જે મોટી વસ્તુ વિચારેલી છે અને એના પ્રતિબિંબનું સ્થાન આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો સ્થાન નક્કી કરવા માટે કિરણાકૃતિ આપણે બનાવવાની છે, બરાબર. તો આ કિરણાકૃતિ બનાવવા માટે અસંખ્ય કિરણોમાંથી આપણી અનુકૂળતા મુજબ કેટલાક ચોક્કસ કિરણોનો ઉપયોગ કરી શકાય છે, બરાબર.
અહીંયા અસંખ્ય જે કિરણો ઉત્પન્ન થાય છે દરેકે દરેક કિરણનો ઉપયોગ કરવો એવું જરૂરી નથી, પણ એ પ્રતિબિંબનું સ્થાન, એ પ્રતિબિંબની જગ્યા જે છે નક્કી કરવા માટે આપણે એ જે કિરણો છે, અસંખ્ય કિરણો છે, એમાંથી કોઈ ચોક્કસ કિરણો આપણે અનુકૂળતા મુજબ આપણે લઈને એનું કિરણાકૃતિ બનાવીને જે પ્રતિબિંબ છે, પ્રતિબિંબનું સ્થાન આપણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. પણ અહીંયા આપણે કહી શકીએ કે જો આપણે કોઈ ચોક્કસ સ્પષ્ટ કિરણાકૃતિ બનાવવી હોય તો એ સ્પષ્ટ કિરણાકૃતિ બનાવવા માટે આપણે ઓછામાં ઓછા 2 કિરણો છે, 2 કિરણોનો ઉપયોગ તો કરવો જ પડે છે, અને એનો ઉપયોગ કરીને આપણે આવી સ્પષ્ટ કિરણાકૃતિ જે છે પ્રતિબિંબ માટે એ બનાવી શકીએ છીએ, બરાબર. તો આપણે કહી શકીએ કે જો કે સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 કિરણોનો વિચાર કરવો સગવડતા ભર્યો છે, બરાબર. એટલે કે 2 કિરણો દ્વારા પણ આપણે આવી કિરણાકૃતિ છે બનાવી શકીએ છીએ. તો આપણે જોયું કે જો કે સ્પષ્ટ કિરણાકૃતિ આપણે દોરવી હોય તો ફક્ત 2 કિરણો છે એનો વિચાર પણ આપણે કરીએ તો એ પણ આપણા માટે સગવડતા ભર્યો છે. એટલે કે આપણે ઓછામાં ઓછા 2 કિરણોની મદદથી સ્પષ્ટ કિરણાકૃતિ છે એ કિરણાકૃતિ બનાવી શકીએ છીએ, બરાબર. તો આપણે કહી શકીએ કે આ જે 2 કિરણો આપણે લેવાના છે કે જેના દ્વારા આપણે કિરણાકૃતિ બનાવી છે, આ કિરણો આપણે એવા પસંદ કરવા જોઈએ કે જેથી કહી શકાય કે જે કિરણો છે એની દિશા જે છે, દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ આપણે સરળતાથી જાણી શકીએ, બરાબર. એટલે કે જેની દિશા પરાવર્તન પામ્યા બાદ જ્યારે કિરણો આવે છે ત્યારે એની દિશા આપણે સરળતાથી જાણી શકીએ એવા કિરણો છે આપણે અહીંયા કિરણાકૃતિ માટે પસંદ કરવા જોઈએ. એટલે આપણે કહી શકીએ કે આ કિરણો એવા પસંદ કરવા જોઈએ કે જે અરીસા પરથી પરાવર્તન પામી જેમની દિશા સરળતાથી જાણી શકાય, બરાબર. એટલે કે પરાવર્તન પામ્યા બાદ જેની દિશા આપણે સરળતાથી જાણી શકતા હોય એવા 2 કિરણો છે એને આપણે નક્કી એવા 2 કિરણોને આપણે પસંદ કરીને આ કિરણાકૃતિ છે એ બનાવી શકીએ છીએ. એટલે કે આપણે ફાઇનલી એવું કહી શકીએ કે કોઈ પણ બિંદુવત વસ્તુ હોય એના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા આપણે મેળવી શકીએ છીએ. 2 પરાવર્તિત કિરણો, 2 કિરણો આપણે જ્યારે ફેંકા હોય અરીસાની પરાવર્તક સપાટી પર ત્યારે બંને કિરણો જ્યારે પરાવર્તિત થાય છે ત્યારે એના છેદન દ્વારા આપણે કોઈ પણ એક બિંદુવત વસ્તુ હોય તો એનું જે પ્રતિબિંબ છે એને આપણે સરળતાથી શોધી શકીએ છીએ. તો આપણે છેલ્લે કહી શકીએ કે કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે, બરાબર. અને હવે આપણે એ જોવાનું છે કે આ જે વસ્તુનું સ્થાન છે, આ કિરણો છે એ કઈ કઈ જગ્યાએથી આપણે લઈએ, એટલે કે કઈ કઈ જગ્યાએથી અરીસાની પરાવર્તક સપાટી પર એ પરાવર્તિત થઈને આપણે કેવી રીતે કહી શકાય કે વસ્તુનું પ્રતિબિંબ છે એનું સ્થાન નક્કી કરી આપે છે. તો એના માટે આપણે અલગ અલગ સ્થાનો દ્વારા આ જે કીધું આપણે જે આગળ જોયું કે કિરણાકૃતિ દ્વારા એના ઉપયોગ દ્વારા ગોળીય અરીસાઓ રચાતાના જે પ્રતિબિંબના જે નિરૂપણ છે એ નિરૂપણ આપણે અલગ અલગ કયા સ્થાને મળે છે એના વિશે આપણે જોઈએ. તો હવે આપણે આ જે કિરણાકૃતિ છે એના દ્વારા આપણે અલગ અલગ 2 કિરણો લઈને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો જે છે એમાં જે કિરણો દ્વારા પ્રતિબિંબનું સ્થાન છે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ, પ્રતિબિંબ છે કિરણો એના ઉપરથી પરાવર્તિત થઈને આપણે ક્યાં મળશે એ આપણે અલગ અલગ કિસ્સા માટે જોવાનું છે. હવે સૌપ્રથમ કેસ આપણે એવો લેવાનું છે કે જેમાં જે કિરણો છે મુખ્ય અક્ષને સમાંતર કિરણો જે છે એ આપાત થતા પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે. એટલે કે અહીંયા આપણી મુખ્ય અક્ષ એટલે આપણે વ્યાખ્યા જોઈ હતી કે આ જે છે PC એ આપણી મુખ્ય અક્ષ છે. એટલે કે આપાત થતું જે કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર હોય ત્યારે આ કિરણ છે એ અરીસાની પરાવર્તક સપાટી ઉપર આપાત થઈને ત્યાંથી પરાવર્તન પામે છે અને એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે જો અંતર્ગોળ અરીસો હોય તો, અને જો બહિર્ગોળ અરીસો હોય
તો એવું આપણે આભાસ થાય છે કે મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણ છે પ્રકાશનું એ પરાવર્તક સપાટી પર આપાત થશે ત્યારે એ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપરથી કહી શકાય કે વિકેન્દ્રિત થતું હોય, એનાથી દૂર જતું હોય એવો આપણે ભાસ થતો જોવા મળશે. એટલે કે આ અરીસાના કિસ્સામાં આપણે એક વસ્તુ કહી શકીએ કે જ્યારે પ્રકાશનું જે કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર એ પરાવર્તક સપાટી પર આપાત થતું હોય, એટલે કે કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરીને પરાવર્તક સપાટી પર એ આપાત થતું હોય અને ત્યાંથી એ પરાવર્તન પામીને હંમેશા એ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અંતર્ગોળ અરીસો હોય તો, અને બહિર્ગોળ અરીસો હોય તો એ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી એ વિકેન્દ્રિત થતું હોય એવો આપણે ભાસ છે એ ભાસ જાણવા મળે છે. જે અહીંયા આકૃતિ એ અને આકૃતિ બી દ્વારા આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તો આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો કહી શકાય કે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અરીસાની સપાટી પર આપાત થઈ પરાવર્તન પામી અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બરાબર, ને અહીંયા આપણે લખી શકીએ કે આકૃતિ એમાં જે રીતે આપણે દર્શાવ્યું એ પ્રમાણે. બરાબર, અને જો આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો કહી શકાય કે બહિર્ગોળ અરીસામાં પરાવર્તિત થયેલ આ કિરણ અરીસાના મુખ્ય કેન્દ્ર F થી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ જોવા મળે છે. બરાબર, અને આ કિસ્સો એટલે આપણે આકૃતિ બી કહી શકીએ. આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે. બરાબર, તો અહીંયા આપણે કહી શકીએ કે જ્યારે પણ પ્રકાશનું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર ગતિ કરતું હોય ત્યારે એ અરીસાની પરાવર્તક સપાટી ઉપરથી પરાવર્તન પામીને અંતર્ગોળ અરીસામાં એ મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થશે. એટલે કે અહીંયા આપણે મુખ્ય કેન્દ્ર F છે એમાંથી જ તમારું જે કિરણ છે પરાવર્તિત કિરણ એ પસાર થશે. અને બહિર્ગોળ અરીસાના કેસમાં એ જે પરાવર્તિત કિરણ છે મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય, એનાથી દૂર જતું હોય એવો જે ભાસ છે એ આપણને જોવા મળશે. બરાબર, ત્યારબાદ હવે આપણે બીજી એક કન્ડિશન લઈએ કે જેમાં પ્રકાશનું જે કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તક સપાટી પર આપાત થાય છે અને પરાવર્તન પામીને એ મુખ્ય અક્ષને સમાંતર એ પરાવર્તિત કિરણ છે આપણને જોવા મળે છે. તો હવે આપણે આ બીજી કન્ડિશન માટે, બીજી શરત માટે વાત કરીએ.